ગંભીરા બ્રિજના બે કટકા થયા છે અને અત્યારે હાલ મૃત્યુઆંક વધી ગયો છે। જે પહેલા એવું કહેવામાં આવતું હતું કે 3 લોકોના મોત થયા છે, પરંતુ હવે 6 લોકોના મોત થયા છે અને ખાસ કરીને આ જ મૃત્યુઆંકમાં અત્યારે હાલ વધારો થઈ શકે છે એવી પણ એક અપડેટ સામે આવી રહી છે। ખાસ કરીને ત્યાંના સ્થાનિક લોકો છે, જે લોકો આ ઘટના બની હતી તે સમયે તરત જ ત્યાં પહોંચ્યા હતા, એ લોકોના પણ અત્યારે હાલ નિવેદનો સામે આવી રહ્યા છે। જો વિગતે વાત કરવામાં આવે તો ખાસ કરીને મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી અનેક એવા વાહનો છે તે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને ઘણા બધા વાહનો મહીસાગર નદીમાં ખાબકી ગયા હતા। જોકે મૃત્યુ આંકમાં અત્યારે હાલ વધારો થયો છે, 6 જેટલા મૃત્યુ થયા છે તેવી પણ અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે। જે લોકોએ આ ઘટના જોઈ હતી, જે સમયે આ ઘટના બની હતી તે સમયે ત્યાંની આસપાસના સ્થાનિક લોકો છે તે લોકો ત્યાં પહોંચ્યા હતા, તે લોકોએ આ ઘટના વિશે શું કહ્યું હતું તે પણ સાંભળીએ। मेरा गांव मुझपुर दरियापुरा है और मेरा मुझपुर दरियापुरा गांव के एक इको गाड़ी भाड़े करके बगदाना जाने वाला था। वो सुबह 7 बजे निकला। वो 7:30 बजे मेरे को मालूम पड़ा। मैं घर पे दौड़ के आया तो उधर ही एक रिक्शा, एक ट्रक और एक इको, एक मैक्स, खुला मैक्स लोडिंग, वो सब अंदर पड़ा था। वो सब काम लोगों ने इधर उधर फोन करके सब आया और ढूंढा लेके वो पुलिस तंत्र भी आया। वो सब मिल के थोड़ी बॉडी काढ़ी है, थोड़ा निकालने का है। जब आप आए यहाँ पे 4-5 व्हीकल तो है, लेकिन बाइक दिखाता नहीं है। आपके मतलब जो इलाके के, आपके गांव के कितने लोग हैं? मेरे गांव के 5 लोग थे। वो एक लेडीज हया थे, उसको दवाखाना भेजा है। वो मैं आया, मैं उड़खा तो उसको 108 में दवाखाने भेजा है। क्या नाम आपका? मेरा नाम जगमाल सिंह पड़िया, दरियापुरा। घटना घटी कब से यहाँ पे? हम यहाँ 8 बजे से है और यहाँ वो एक इको थे, उसको दौड़ने से बहुत के बाहर निकाले, उसमें से कई सारी बॉडियां भी निकाली और उससे पहले 2 लोग जीवित थे, उसको हॉस्पिटल में भेज दिया गया है। आपने क्या क्या किया यहाँ पे? हमने वो गाड़ी को रस्सी से बांध के गाँव लोगों ने खींच के निकाला है। जब आप आए थे तो कितने लोग थे यहाँ पे? यहाँ पे गाँव के लोग थे, फिर बाद में सब आ गए। आप कहाँ से हैं? हम यहाँ एक कलबारा के हैं, आप स्थानिक हैं? स्थानिक है यहाँ के। क्या नाम आपका? राजदीप पड़ियार। ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી છે, તેમને પણ તંત્ર ઉપર આકરા પ્રહાર કર્યા છે। અમિત ચાવડાએ પણ તંત્ર ઉપર આકરા પ્રહાર કર્યા છે અને ત્યાંના સ્થાનિક લોકોનું પણ એવું માનવું છે કે તંત્રને વારંવાર રજૂઆત કરી હતી, તેમ છતાં પણ આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું નથી। એટલે ખાસ કરીને અત્યારે હાલ સવાલો તંત્ર ઉપર પણ ઊભા થઈ રહ્યા છે અને જે પ્રમાણે ઘટના બની છે, આ જ ઘટનાની અંદર અત્યારે હાલ એવી પણ અપડેટ સામે આવી રહી છે કે 6 મૃત્યુઆંક અત્યારે નોંધાયો છે, એની જ અંદર ક્યાંક વધારો થઈ શકે છે। ઘણા બધા લોકો છે, એ લોકોને અત્યારે હાલ વડોદરા છે, તેની સાથે તેની આસપાસની હોસ્પિટલ છે, એ દરેક જગ્યાએ સારવાર હેઠળ પણ ખસેડવામાં આવ્યા છે। આવી જ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપો। નમસ્કાર।